એટલે એટલે કેમ છે બેન? જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આજે તું અચાનક અહીંયા? હું તમારી ઘરે જ આવતો હતો. હું એમ કહું છું, આ તને કે દાડાનું કીધું કે કોઈક હારો છોકરો બતાવ ને ઓલી મારી મોટી માટે. હું બતાવે કેટલા છોકરા બતાવ્યા મેં તમારી મોટી દીકરી માટે, ફાલ્ગુની માટે, પણ બસ એને તો કાંઈક ને કાંઈક ખામી દેખાય. હવે જો છોકરો સારો હોય તો કે બંગલા નથી, બંગલા હોય તો કે છોકરો સારો નથી, છોકરો અને બંગલા બે હોય તો કે ભણતર નથી, ભણતર છોકરા બંગલા બધુંય સારું હોય ને તો કે એ તો ગામડે રહે છે. હવે ગામડે બધુંય રહેતું હોય કે હોળાની છે ને છોકરા ક્યાંય ન મળે. કાંઈક ને કંઈક તો આપણે જાતું કરવું જ પડે ને. આમણામ જો હું તો એમ કહું છું કે તમારી દીકરી નહીં, હું તો આ બધાની દીકરીનો એક બાપને કહું છું કે થોડુંક લેટ ગો કરી નાખજો. અને દીકરી કહે ને એમ બધું નહીં કરતા. જો દીકરી કહે એમ કરશો ને તો તમારે પસ્તાવાનો વારો આવશે, કારણ કે એ તો છોકર બુદ્ધિ છે, એને નથી ખબર પડતી. પણ આપણે તો વડીલ છે ને, એટલે હું તમને એમ કહું છું, તમે તો વડીલ છો ને, તમારે છે ને એને ધાક ધમકી દઈને કહી દેવાય ફાલ્ગુનીને કે હું જે મામો લાવે ને એમાં હા પાડી દેજે, સારું મને દોઢી નહીં થતી. નરેશ, તાર જેટલું કહેવાનું હતું એ બધું કહી તો દીધું, પણ જરાક મારી વાત એ સાંભળ ને. આ આજકાલની છોડીઓ જુવાન હોય, કોલેજમાં ભણેલી હોય, એટલે એના મનમાં હોય કે મને આવો આવો છોકરો જોઈશે, અને એમાં પાછા પિક્ચરો જોવે, પિક્ચરના હીરા જેવા એને વરો જોતા હોય, એટલે એ કાંઈક ને કાંઈક તો ખોડ ખામી કાઢે જ તે, એ મને ખબર છે. પણ એ બે મળે, વાતચીત કરે તો બેવનું મન મળે કે ન મળે? મેં બતાવે લગભગ મેં 80 બાયોડેટા તમને 80 છોકરા લાવ્યો છે. કાંઈક ને કાંઈક ફાલ્ગુની બસ ખામી જ કાઢવી, ખામી જ કાઢવી. પછી તો હવે હું કંટાળી ગયો, સમજ્યા? હવે જો રૂપના છે ને રોટલા ન કરાય, કાંઈક પૈસા કમાતો હશે ને છોકરો કાંઈક હોશિયાર હશે ને તો જમીનમાંથી બંગલો કરી શકશે, અને કાંઈ નહીં હોય ખાલી રૂપાળો જશે ને તો એને હું બટકા ભરવા. એ હું ને તું જાણીએ છે, પણ આજકાલના છોકરા આ અમારા વખતમાં ક્યાં કંઈ બતાવતા હતા. એ હારે આવીએ ને પછી ખબર પડે કે આ મારો ઘરવાળો છે. આપણા વખતની વાત જ જવા જો, નહીં તો સમય છે, પણ અત્યારે હોતે જરીક સમજવું પડે ફાલ્ગુનીને. હવે એને પછી જે નાની બેની બાકી છે, જ્યાં હોય તો બસ નાચ પડી દેવી, નાચ પડી દેવી. મારે તેને મોઢે કહેવું તો મેં કીધું આને હવે ખોટું લાગશે ને, જવાન દીકરી રહી. ના ના, તું કહેતો નહીં, બસ તું ઘરે આવતો જતો હોય ને એ તું એને હારું, ગમે હાલો, નહીં. તમે ક્યાં જતા હતા? હું મંદિરે જાઉં છું. તો હવે હું પછી ક્યારેક આવી. હાલો. સારું, હાલો. હા, આવજે પાછો. એ હા, હમણાં જ વાંટી થઈ જાય મારી ભાણકી. બસ હવે આ ફાલ્ગુની માટે જો સારો છોકરો મળી જાય ને એટલે એને ગંગ નાયા બેઉ છોકરીઓને એક જ માંડવે મારે વિદાય કરવી છે, પછી ઉપાધી નહીં. બા, આવને બેટા, હવાર હવારમાં ક્યાં સવારી ચાલી? એ છોડો ને, મેં તમને એક વાત કરી હતી, તમે એનું કંઈ વિચાર્યું કે નહીં? પેલો દેવાંગવાળી? હા, બીજી કઈ વાત હોય? મેં તમને કહ્યું હતું ને કે એની સાથે મારે લગ્ન કરવા છે, તો તમે શું વિચાર્યું? મને કઈ જવાબ ના આપ્યો તમે. તારો સમય આવવા દે ને બેટા. સમય આવવા દે એટલે? તમે જેની સાથે વાત કરો એટલે ચટમંગની પટબ્યા કરી નાખવાના? મારે કંઈક વિચારવું તો પડે ને. અને હજી ઓલી મોટીનું તો ક્યાંય હજી થયું નથી, ગોતું છું. એના માટે સારું મળે ને એટલે એક જ માંડવે મારે બેવનું કરી નાખવું છે. અરે પણ એનું થાય કે ન થાય, તમે મારી વાત કરો ને. અને એને છોકરા જોવા આવશે, જોઈને જશે, ગમે તો હા પાડશે. પણ જ્યારે મને છોકરો ગમી ગયો છે, હું એને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું, તો તમે સીધી એની વાત કરો ને. કેમ ઈ ભાગી જવાનો છે? તું લગ્ન નહીં કરે તો? ભાગી તો ક્યાંથી જાય? બસ તો. પણ તમે આવી રીતે રહેશો ને, તમે મને જવાબ નહીં આપો ને, તો મને લાગે છે કે મારે ભાગી જવું પડશે. લ્યો, અરે આટલી બધી ઉતાવળ તને ખબર નથી પડતી? આપણા સમાજમાં, આપણા કુટુંબમાં, અરે કુટુંબ નહીં, કોઈ પણ કોમમાં પેલા મોટા દીકરા દીકરીઓ હોય ને એનું થાય, પછી નાનાનું થાય, અને તને આટલી બધી ઉતાવળ કાં આવી ગઈ છે? ઉતાવળની વાત નથી, તમે મને જવાબ ના આપ્યો ને એટલે કહું છું. એમ પણ હંમેશા મારી અને દીદીમાં તમે આવું જ કર્યું છે ને, જ્યારે જો ત્યારે બસ મોટી વિશે જ વિચારો છો. મારા વિશે ક્યારે વિચાર્યું? હા, વિચાર્યું ને, પણ મોટીનું નક્કી થાય પછી હું તારા માટે કંઈક હા ના પાડું કે ન પાડું? એમ તો આખી જિંદગી એને કોઈ હા નહીં પાડે, કા? તો મારે શું કરવાનું? એ બહુ થયું હો હવે. ઈ તારી મોટી બેન કે એટલી કાળી કુબડી નથી કે એને કોઈ હા ન પાડે. એના નસીબનું એને મળી જ રહેશે, એટલે બોલતી જ નહીં એના માટે કાંઈ. શું કામ ન બોલું? તો તમે મને જવાબ આપી શકો ને બા, પણ નહીં, તમારે મને જવાબ નથી આપવો ને. જાણે શું ગુનો કર્યો હોય. અરે લોકો છે ને આ જુઓ, પ્રેમ લગ્ન કરે ને એની પેલા ભાગી જાય છે પ્રેમ કરી કરીને, પણ હું તો પ્રેમ કર્યો ને તો આવીને તમને કહું છું કે ભાઈ મને લગ્ન કરાવી દો, પણ તમારે તો એનો જવાબ નથી આપવો. અને મેં ક્યાં કહ્યું કે કાલ સવારે લગ્ન કરાવી દો? પણ તમે છોકરાને મળી શકો, એના ફેમિલીને મળી શકો, હા કે નાનો તો જવાબ આપી શકો કે નહીં? એ આપ્યો તમે? તે મને પૂછીને પ્રેમ કર્યો તો?
કે બા હું જાઉં કે નહીં પ્રેમ કરવા? એ તો એ મંડી પડ્યા કોલેજ જવાના બાને પ્રેમમાં પડી ગયા હતા અને હવે હું એનો તને તરત જવાબ આપું એમ? મોટીનું નહીં થાય ત્યાં સુધી હું તારા માટેનો કોઈ જવાબ નહીં આપું. કાલ સવારે લગ્ન નથી કરાવવાના, પણ હા તો પાડી શકો ને. છોકરો તો જોઈ શકો ને, એને ફેમિલીને બોલાવી શકો, વાત કરી શકો. હું તો કહું છું કે એન્ગેજમેન્ટ તો કરી શકો ને. દીદીનું ગોઠવાઈ જાય પછી અમારા બંનેના લગ્ન કરાવી નાખજો. વાત તો અમારા બંનેના લગ્ન સાથે કરાવવાના હતા ને. દામિની, જો હું અત્યારથી હા પાડી દઉં અને હજી જ્યાં સુધી મોટીનું મળ્યું નથી એનું નક્કી થાય ને બેવની સગાઈ સાથે કરાવીશ. પણ અત્યારે હા એટલા માટે નથી પાડતી કે કોણ જાણે આ તમે લોકોએ બસ એકબીજાના મોઢા જોઈને અને કોણ જાણે શું જોઈ ગયા કે પ્રેમ તો કરી લીધો અને એવું જ તરત પાછું તૂટી ગયું તો આપણે ક્યાંય ન રહી. એટલે સગાઈ હમણાં નથી કરવી બસ. હા તો એવું ન થાય ને એટલે જ તમને જોવાનું કહું છું. હા તમે મને કહ્યું ને કે પ્રેમ કર્યો ત્યારે મને પૂછ્યું નહોતું, તો હવે ભાગી જઈશ ને ત્યારે તમને એવું જ કહીશ કે બા તમને ક્યાં મેં પૂછ્યું તું. ધમકી નહીં આપવાની હો. ભાગી જવાની ધમકી તો આપતી જ નહીં મને. લ્યો આ દીકરીઓ છે ને કઈ અડધી રાતે ખાવા નથી માંગતી, પણ એ આવા ધંધા કરે ને એટલે પછી મા બાપને ન ગમતી હોય. મા બાપ માને નહીં ને ત્યારે આવા ધંધા કરવા પડે છે. પ્રેમથી અમારી વાત માની જાવ તો ને, પણ નહીં એવું તો થશે જ નહીં ને. કારણ કે આ મેં કહ્યું છે ને એટલે હમણાં દીદીએ કહ્યું હોત ને કે કોઈને પ્રેમ કરે છે તો આજે ને આજે છોકરો જોવા બોલાવી લે. ના હો, મને કોઈ વાલું દવલું નથી. બે ઓળખ્યું જ છો મારા માટે, એક ડાબી ને એક જમણી. લ્યો એને હજી થયું નથી. કેમ એણે તો ઉતાવળ ન કરી કે ઝટ ગોતો મારા માટે? કેવી મજાની બેઠી છે કે ઓકે બાને જ્યારે ગમશે ને ત્યારે કરશે. રહેવા દ્યો ને, કાંઈ તમારી રાહે નથી બેઠી. નહીં ગમતું એને કોઈ, અને કદાચ એવું હોઈ શકે ને કે ગમતું હોય પણ ઘરે વાત ન કરી હોય, મેડમના કંઈક બીજા પ્લાનિંગ હોય. લ્યો આટલું બધું તું વિચારી શકે તારી બેન માટે? તને એમ કે મેં જેવું કર્યું એવું એ કદાચ કરતી હશે, પણ જો તું મને મોઢા મોઢ કહી શકતી હોય ને તો એ તો મોટી છે, કહી શકે મને. હું દિલની ચોખ્ખી છું ને એટલે મેં તમને કહી દીધું. મારે વાત છુપાવી નહોતી ને એટલે. દિલની ચોખ્ખી તો રખડતી હતી ત્યારે તો તે મને ગંધે ન આવવા દીધી કે હું આની હારે રખડું છું. ગામવાળા કહે ત્યારે ખબર પડે કે તમારી દીકરી કોક હારે રખડે છે. ગામ કોઈ કહેવા નહોતું આવ્યું, મેં જ તમને સામેથી કહ્યું હતું. અને એ પણ લગ્ન કરાવી દો ને એટલે. હા તો જોઈશ, હું એને બોલાવીશ, એની હારે વાત કરીશ, એના ઘરનાને જોઈશ અને મને સારું અને યોગ્ય લાગશે ને તો તારી સગાઈ કરાવી દઈશ. પણ સગાઈ કરાવ્યા પછી લગ્નની ઉતાવળ તો કરતી જ નહીં. હા તો એ જ તો ક્યાંની ભાષણ કરતી હતી કે સગાઈ કરાવી દો. લ્યો લગ્ન પ્રેમે થઈ ગયા, હવે સગાઈ કરવી છે અને જેવી સગાઈ કરી તો બીજે દાડે કે હવે લગ્ન કરો. એમ હું કઈ કરું બરું નહીં. એટલું બધું લેટ શું કામ કર્યું? ઘરે બા સાથે ઝઘડો થઈ ગયો. ઝઘડો થયો? ફરી પાછો? દામિની ક્યાં સુધી આમ ઝઘડા કરતી રહીશું? હવે નહીં થાય ઝઘડો. શું નહીં થાય? મને તો ટેન્શન થઈ રહ્યું છે કે આપણા ભવિષ્યનું શું થશે. મતલબ કે તું ઘરે વાત કરી શકીશ કે નહીં કરી શકે કે આપણે બંને લગ્ન કરવા માગીએ છીએ? અને આમ પણ આજકાલ કરતાં તે 3 મહિનાનો સમય લઈ લીધો મારી પાસેથી. ઘરે વાત તો કરી દીધી છે પણ બા જવાબ નહોતા આપતા. આજે ફાઇનલી બા સાથે વાત થઈ ગઈ. મેં ઝઘડો કરીને એમને પૂછી જ લીધું. તો શું કહ્યું બાએ? દેવાંગ, આપણે નોખા થવું પડશે. ખબર જ હતી મને. છેવટે આ પ્રેમ કર્યાનું પરિણામ મને આજ મળશે. એક ના એક દિવસ નોખા થવાનું આવશે. અરે માણસ હિંમત કરીને પૂછી ના શકે, કોઈ સરખી રીતે વાત ના કરી શકે, ઘરનાને મનાવી ના શકે. અત્યાર સુધી મને લબડાવ્યો, મારી સાથે પ્રેમનું નાટક કર્યું, હર્યા ફર્યા, અને હવે જ્યારે ઘરે વાત કરવાનો સમય આવ્યો, ઘરે મનાવવાનો સમય આવ્યો ત્યારે બધું ફૂસ. પણ મેં તો મનાવ્યા, હવે માનતા નથી તો હું શું કરું? શું માનતા નથી? જો દેવાંગ, આ છેલ્લી વાર તને મળવા આવી છું. હવેથી તું તારા રસ્તે ને હું મારા રસ્તે. વાહ, કેટલું સરળતાથી કહી દીધું તે કે હવેથી તું તારા રસ્તે અને હું મારા રસ્તે. દામિની, એક સમય હતો કે જ્યારે બંને સાથે બેસીને આપણે કન્ફ્યુઝ કર્યું હતું કે તું અને હું ક્યારે જુદા નહીં થઈએ. ગમે એવી પરિસ્થિતિ આવશે તો પણ આપણે સામનો કરીશું, લડીશું. અને જ્યારે ખરેખર મને તારા સપોર્ટની જરૂર છે ત્યારે તું આવી રીતે સાથ છોડી દેવાની વાત કરે છે. હું નહીં જીવી શકું તારા વગર. તું જાણે છે ને કે હું કેટલો પ્રેમ કરું છું તને. મારું શું થશે? સાચે જ પૂછે છે આવું તું?
હા પૂછવા જેવો સવાલ છે. ના ના, અત્યાર સુધી જે આપણી વચ્ચે ચાલતું હતું એ શું મજાક હતી? આપણે શું અહીંયા આવીને રમત રમતા હતા? શું તરત જ જવાબ શું કામ આપે છે પાછી? માણસ છે કે જરાક આમ એવો પ્રતિભાવ પણ આપી શકે કે મને નથી ગમતું, મને ગુસ્સો આવે છે, છતાંય તારી સામે ગુસ્સો કરી શકતો નથી. અત્યાર સુધી મારી પાસે ટાઈમ પાસ કર્યો અને હવે લગ્ન કરવાનો સમય આવ્યો તો કહે છે કે આ તારો રસ્તો, આ મારો રસ્તો. દામિની, છોડીને જવાનું જ હતું તો પહેલાં કહી દેવું હતું ને. હું તારી સાથે આ પ્રેમમાં જ ના પડત. તારી સાથે ફ્રેન્ડ હતો એ બરાબર હતું. સાચે જ લાઈફ બગડી જશે. શું સાચે જ? બસ હવે હું તો મજાક કરતી હતી. શું બોલી તું? મજાક. અરે હમણાં એક ખેંચીને નાખીશ ને. આવો મજાક કરાતો હશે આવો? હા, મારી હાર્ટબીટ જોઈ છે? આ ક્યાંથી ક્યાં પહોંચી ગઈ? ધક 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 થાય છે. ધક 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 નહીં, હમણાં ધક ધક એ થઈ જાત. હું સીધો ઉકલી જ જાત. અરે પણ હવે મને થયું કે થોડી વાર મજાક કરું. જો ખોટી રીતનો મજાક નહીં કરવાનો મારી સાથે. તું જાણે છે ને કે બધી વાતને હું સિરિયસલી લઉં છું. પણ મારી વાત તો સાંભળ, હવે શાંત થઈ જા. જો બા માની ગયા છે. શું? ફરીથી બોલતો. બા માની ગયા છે. અરે માય લવ માય ક્યુટી પાય. અને ખરેખર સાચે જ માની ગયા છે ને? પછી હવે પાછો મજાક નહીં લાવતી વચ્ચે. હા ના એટલે માની ગયા છે પણ થોડાક ટર્મ આવ્યું એન્ડ પણ કન્ડિશન છે. મને નહોતી ખબર યાર. તું આવી રીતના શું કામ કરે છે દામિની? મારી ફિલિંગ સાથે રમત ખોટે ખોટી. પણ સાંભળ તો ખરા, બાએ એવું કહ્યું છે કે એ તને મળવા બોલાવશે, જોશે, જાણશે, એમને સારું લાગશે તો આપણે બેની સગાઈ કરાવી દેશે, પણ લગન નહીં. એટલે મારી મોટી બેન બાકી છે કે નહીં, તો એના લગ્ન થાય ત્યારે સાથે સાથે આપણા પણ લગ્ન કરાવશે. એટલે બે બહેનોના સાથે લગ્ન કરાવશે. દામિની, આ ખોટી ટર્મ એન્ડ કન્ડિશન કહેવાય. મતલબ કે મારા મોટા ભાઈનું પણ બાકી જ છે ને. પણ છતાંય મેં તને ક્યારેય કહ્યું છે કે મારા મોટા ભાઈનો પહેલાં લગ્ન થશે, એમનું ગોઠવાશે, પછી જ આપણું બધું થશે. હવે પ્રેમ કરીએ છીએ તો માણસ ભાગીને લગ્ન કરી શકે, પણ નથી ભાગ્યા આપણે. આપણે રિસ્પેક્ટ કરીએ છીએ આપણા પરિવારની, આપણે બધાનો વિચાર કરીએ છીએ, તો પછી એ લોકોએ પણ સમજવું પડે ને. ઉંમર પ્રમાણે આપણા લગ્ન પણ કરાવી દેવા પડે. હા તો આપણે ક્યાં જરૂરી છે કે કાલ સવારે જ લગ્ન કરી લેવા? પહેલાં સગાઈ થવા દે, પછી લગ્ન થવાના. ત્યાં સુધીમાં તો તે થઈને કોકને કોક છોકરો મળી જ જશે ને. હા પણ મને નથી રહેવાતું તારા વગર. સાચે જ? હા સાચે જ. મેં એટલા માટે તો કહું છું કે હવે વહેલી તકે લગ્ન કરી લઈએ તો સારું. કરી લઈશું. હા થેન્ક યુ. આજે કાનજીભાઈ આવવાના છે. ઓલી મોટીનું ગોઠવાઈ જાય ને તો સારું. બિચારી એ કે દાડાની. બા, હા બેટા, આ હું શું સાંભળું છું? બસ જો આ તારી જ વાત, તારો જ વિચાર કરતી હતી કે આજે ઓલા ભાઈ આવે ને તો એ કંઈક તારા માટે છોકરાની વાત લાવવાના. તો મેં કીધું થઈ જાય નિરાત એમ. મારી વાત પછી કરો. કા? પહેલા દામિનીની શું વાત છે? મેં સાંભળ્યું છે કે તમે દામિનીને સગાઈ માટે હા પાડી દીધી. હે ભગવાન, આ સોડીનું તો મારે હું કરવું નહીં, મને ખબર નથી પડતી. બોલ, એક તો જો મને કીધા પૈસા મૂક્યા વગર પ્રેમમાં પડી ગયા છે બેન. પ્રેમમાં પડી ગયા એ વાંધો નહીં, ભલે ને પડી. આજકાલના છોકરાઓને હોય એવું કે દેખા દેખી એ હોય અને પાછા એ ભણતા હોય ને કોલેજમાં તો વળી કાંઈક થઈ ગયું હોય. પણ હવે લે સગાઈની ને લગ્નની વાત મંડી છે કરવા. હા પણ એ ભલે ને કરતી, તમારે હા પાડવાની શું જરૂર હતી? તમને તો ખબર છે ને કે હજી મારું કાંઈ નક્કી નથી થયું. અને મોટી બેન કુંવારી હોય અને નાની બેનને સગાઈ થઈ જાય તો પછી લોકો શું વાત કરશે? એ છે ને બા, કહેવાનું અને કરવાનું અલગ હોય છે. જે બોલે છે ને એ કરી નથી બતાવતા, અને જે કરે છે ને એ બોલતા નથી. હા, દામિનીનું કંઈક આવું જ છે. એ બોલે કઈ છે અને કરે કઈ છે. તમે છે ને એની વાતમાં જ આવી જાઓ છો. સમજતા કેમ નથી કે અત્યારે એની સગાઈ કરવી યોગ્ય નથી? જો બેટા, એક વાત કહું, આ મારા ગઢિયા બુઢામાં છે ને એવું કહેવાતું કે ગાજ્યા મેં વર્ષે નહીં ને ભસતા કૂતરા કરડે નહીં. પણ એ હવે વખત રહ્યો નથી. આજકાલની છોકરીઓ તો એને જો કીધું હોય કે આમ નથી કરવાનું એટલે કાં તો પંખે લટકી જાય અને કાં પછી નદીઓ તો આવતી જ હોય રસ્તામાં પડી જાય. પછી આપણે કોઈને મોઢા બતાવવાને લાયક ન રહી બેટા. અને સાંભળ, ગુસ્સો કામ કરસ?
હજી તો મેં એને ખાલી એમ કીધું છે કે હું છોકરાને મળે, એના ઘરવાળાને મળે, અને પછી મને લાગશે ને તો સગાઈ કરીશ. આપણે ક્યાં હજી લગ્ન લઈ લેવાના છે? હા પણ એ તો બધાને એમ કહેતી ફરે છે ને કે મારી સગાઈ માટે હા પાડી દીધી. એટલે મને તો વિચાર આવે જ ને કે આ મારી બા છે ને વિચાર્યા વગર જ પગલું ભરે છે. મારી જરાક પણ ફિકર નથી બાને. બેટા, આ મારી ઉંમર તો જો, હું વિચાર્યા વગરના પગલાં ભરતી હોઈશ. આ તો એવું જ થયું ને કે એને ગમ્યો એટલે તમે હા પાડી દીધી. મારું તો જરાય નહીં વિચાર્યું ને. બસ થઈ ગયું. સાચું બોલજે હો. કેટલા છોકરા બતાવ્યા, બધાયમાં કાંઈ ને કાંઈ ખામી. ટૂંકો છે, લાંબો છે, વાળ નથી, વાળ છે, ગોરો છે. અરે પણ ભગવાને સેવા આપણા માટે રાખ્યો હોય ને તો બેટા ક્યાંક તો હા પાડી દેવાની. બધેય બધું ન મળતું હોય. હા પણ મારા લાયક પણ તો હોવો જોઈએ ને. તમે તો એમ કહેવા માંગો છો કે જે મળે એની હાથે કરી લેવાનું, એવું કંઈ નહીં હોય. અને હું મારા લાયક છોકરો હશે ને એની સાથે જ લગ્ન કરીશ. બરાબર. એટલે તમે જે પણ મંગાવો ને પહેલા ફોટા મંગાવજો, મને બતાવજો ને પછી આગળ વાત ચલાવજો. લ્યો, આટલી તો શરતું કરે છે અને પાછી એમ કહે છે કે ઓલીને ગમી ગયો ને એને કરાવી દીધું. પણ તુંય ક્યાં કોઈને ગમાડસ? અરે મોટા ભાઈ કઈ બાજુ? આ સા ને ખાંડ ને થોડુંક કરિયાણું લેવા જવું. અને બોલો આ નિરમા હાબુ હું કાલ જ લાવ્યો તો પૂરો કેમ થઈ ગયો છે? કાલે કપડાં ધોયા ને મેં. હા, મારા બધા કપડાં કાલે જ ધોયા, એટલા માટે આ આખી સાબુની ગોટી પૂરી થઈ ગઈ. પણ મોટા ભાઈ, તમારી માટે એક ખુશીના સમાચાર લઈને આવ્યો છું. ખુશીના સમાચાર ખુશીના સમાચાર સમાચાર એવા છે ને કે તમારે જેને હવે આ ઘરના કામકાજમાંથી નિવૃત્તિ લેવાની થશે. કેમ ક્યાંય નોકરી મારી આમ હારી ગોતી છે? ના સારો ના, પગાર વાળી નોકરી ઉપર તો તમે ને હું બંને ભાઈઓ જઈએ છીએ. પણ હવે શું છે કે સમય પ્રમાણે ઘરમાં કોઈ સ્ત્રી ના હોય તો કેટલી તકલીફ પડે તમે જાણો છો ને હું જાણું છું, હે ને? બરાબર ને? હા, હવે એવી વાત કરવાનું હું સના લઈ આવું હવે એમાં તો શર્મા માને હવે હા તમારી વાત નથી કરતો. હું મારા વિશે એક વાત કરવાનો છું. તારા વિશે એવી તો કઈ વાત છે? મેં તમને એકવાર વાત કરી હતી કે એક મારી ફ્રેન્ડ છે દામિની, અને એની સાથે અમારે પ્રેમ ચક્ર છે. તમને મેં વાત કરી હતી, હવે તમે ના નહીં પાડતા કે તમે ભૂલી ગયા છો. હા હા, કરી તો હતી. તો આજે ત્યાંથી ફાઇનલ રિઝલ્ટ આવ્યું છે. મતલબ કે એના ઘરેથી આ પાડી છે અમારા લગ્ન માટે. હું વાત છે? હા મોટા ભાઈ, હા મતલબ કે હવે છે ને આપણા ઘરમાં એક સ્ત્રીનું આગમન થશે. મતલબ કે મારી પત્ની આવશે, આપણને બંને ભાઈઓને સરખી રીતે સાચવશે, સરખી રીતે રાખશે અને ઘરના બધા જ કામકાજ એ સંભાળી લેશે. મતલબ મોટા ભાઈ, હવે તમારા માથે ત્યાં જવાબદારીનો જે બોજો હતો ને એ ગયો જ સમજો. હા, તો બહુ ખુશીની વાત કરી. અને હાસું કહું ને તો મને બહુ ઉપાધિ થતી હતી. આમ બીજું કાંઈ નહીં, મારું ન થાય તો કાંઈ નહીં, તારું તો નક્કી થયું, કાંઈ વાંધો નહીં. સમજો તમ તારે મજા કર. અને આજ છે ને આપણે શીરો શીખવી આવડતો તો છે નહીં. મોબાઈલમાંથી જોઈને દર વખતની જેમ ફરી પાછો દાંત વાળી દઈશું, હે ને? હવે મોટા ભાઈ રહેવા દો, કંઈ નથી કરવું. આજે આપણે બહાર હોટલમાં જમવા જઈશું, પણ એ પહેલાં મારે પણ એક વાત કરવી છે. જો હું તમારા કરતાં નાનો છું અને હું પહેલાં લગ્ન કરીને આવું ને એના કરતાં મારી પણ એક ઈચ્છા છે કે તમને પણ એક સારી છોકરી મળે. રેવા દે, પતી ગયું છે મારું કિસ્મત. એ બાબતે છે ને પતી ગયું એવું લાગે. ઓ ઠીક, મને એમ કે તમે લફડું કરીને બધું પૂરું કરી નાખ્યું લાગે છે. મતલબ પછી છેલ્લે મેળ ના આવ્યો હોય તો પછી આપણે છોડવા જ પડે સામેવાળા બંને વ્યક્તિઓ એકબીજાને. હા, પણ મોટા ભાઈ, મારા ધ્યાનમાં એક છોકરી છે. તારી ધ્યાનમાં હું, મારી ધ્યાનમાં ઘણી છોકરીઓ છે, પણ એવી રીતે મારી નહીં. વાત સાંભળ. અરે આમ તો છોકરી એક નંબર, ફટાકડો. આ વખતે થાય ને એવું મને લાગતું નથી. થશે મોટા ભાઈ, થશે. જો સાંભળો, દામિનીની સગી બેન એ મોટી છે દામિની કરતા, એ કુંવારી છે. અહીંયા તમે મોટા ભાઈ, તમે કુંવારા છો, તો બંને જગ્યાએ સરખે સરખું છે. તો હું તો કહું છું કે બધું લગોલગ છે, ગોઠવી જ નાખીએ તમારું.
આમ જો છોકરી એક નંબર છે. તો રેવા દે એકડો, ને, એક એકડો. નંબર એ છોકરી છે. હું તમે એક નંબર જ જો ને. હવે તમારામાં ક્યાં કઈ ખામી છે? હવે સરસ મજાનું કમાવજો ધમાવજો. અને આમ પણ કદાચ એક ઘરમાં બે બહેનો આવતી હોય તો એ બંને માટે સારું છે ને. હા, દેરાણી જેઠાણી બનશે, કોઈ માથાકૂટ નહીં થાય ને ઘરના કામકાજ બહુ સારી રીતે સંભાળી લેશે. તો પછી ગોઠવીએ ને, વાત કરું ને. ફાલ્ગુની નામ છે, ફાલ્ગુની. ફાલ્ગુની. તમારી ને એની જોડી એક નંબર. તો તું વાત કરી જોજે, બીજું તો હું આમ તો નહીં, હવે ગોઠવાઈ જ જશે. બે લગોલગ જો, એક સરખા જો. અને આમ પણ તમને ત્યાં આમ બહાર ફરવા જવાનો શોખ ને? એ નહીં શોખ, બહાર ફરવા જવાનો. દામિની હર વખતે મને વાત કરતી હોય એની બેન અને બંને બહેનો ફરવા નીકળી જાય. બરોબર. એટલે તમારું ફરવાનું ગોઠવાઈ જશે, એનું ગોઠવાઈ જશે. અને આમે તે આ કારખાનામાંથી ઘણી બધી વખત તમે ગુલ્લી મારીને ટોકીસમાં પિક્ચર જોવા જાવ છો ને, એમ એ જાય છે પિક્ચર જોવા. હું વાત છે. એક નંબર છે પિક્ચરની તો રસી. એવું છે? હા, એટલે પિક્ચરમાં ગોઠવાઈ જશે બધી રીતે સેટિંગ. હા, તો પછી ગોઠવીએ. હા, ગોઠવજે ને. અને હું અત્યારે આ લઈ આવું. બરોબર. બંને ભાઈ સાથે જઈએ. હા, ચલો, લોક તો મારો. ત્યાં કાં આવે કાંઈ છે. હવે આયા બાજુમાં ઓલામાં જાઓ જાઓ. કહી દેવું. આ બાજુમાં ચોરી થઈ હતી હમણાં થોડા દિવસ પહેલા, ભૂલી ગયા? ચલો. ડબ્બામાં પૈસા અરે મૂકવી, ભાઈ, થોડાક ચલો કોઈ ને. હા, કેમ છે? મજામાં. તમે કેમ છો? હું મજામાં, પણ મારો નંબર તમે ક્યાંથી? એ મેં દામિનીના ફોનમાંથી લીધો હતો. મારે થોડી વાતો કરવી હતી ને, એટલા માટે જ તમને અહીંયા બોલાવ્યા છે. વાત કરવી હતી એટલે બોલો ને. એવી તે કઈ વાત હતી કે અહીંયા તમે મને બોલાવ્યો? ઘરે આવી જવાય ને? ના ના, ઘરે આવવા જેવી કોઈ વાત નહોતી. બસ એમ થોડી ઇમ્પોર્ટન્ટ વાત હતી ને, એટલા માટે મને થયું કે રસ્તામાં મળી લઈએ તો જ સારું. હા, તો બોલો ને. તમે તો જાણો જ છો ને કે મારા ઘરમાં દામિની અને દેવાંગની સગાઈની વાત ચાલે છે. હા, અને જ્યારથી એ વાત સાંભળી છે ને ત્યારથી મને બહુ ખુશી થાય છે. કારણ કે તમને ખબર જ હશે ને કે અમારી ઘરે અમે બે ભાઈ જ કામ કરવી છીએ ઘરના. તો કોઈ આવે અને ઘરના કામ કરવાવાળું તો આનંદ થાય. સાચી વાત છે. જ્યારે બે માણસો એકલા રહેતા હોય ને ત્યારે કોઈ એક સ્ત્રીની કમી તો મહેસૂસ થાય જ. હા, અને અને સ્ત્રી જેવું તો ઘર કોઈ સાચવી પણ ન શકે. ન સાચવી શકે. અને એક બીજી વાત કે સ્ત્રી વગરનું ઘર છે ને, હે, હાવ બેકાર લાગે છે, અધૂરું છે સ્ત્રી વગરનું ઘર. હા, એ બધી વાત સાચી તમારી. અને મને પણ ખૂબ જ ખુશી છે કે દામિની અને દેવાંગની સગાઈની વાત ચાલે છે. પણ મારે, તમને તો ખબર છે ને કે હું દામિની કરતાં મોટી છું અને હજી મારા માટે છોકરો પસંદ નથી થયો. હા, મને દેવાંગે વાત કરી હતી. હા, એટલે મારું કહેવું એમ હતું કે પહેલાં મારી સગાઈ થઈ જાય ને પછી એ લોકોની સગાઈ થાય તો એ વાંધો નહીં. પણ આ દામિની છે ને જીદે ચડી છે. હા, એને સગાઈ કરી જ લેવી છે. હા હા. એને એવું છે કે બને એટલું જલ્દી એ લોકોની સગાઈ કરાવી દઈએ. હવે તમે જ કહો કે આવી રીતે હું ઘરમાં કુંવારી બેઠી હોઉં અને એની સગાઈ થઈ જાય તો કેવું લાગે સમાજમાં, અને લોકો શું વિચાર કરે? એ તો ખોટી વાત જ કહેવાય ને. મોટી બેન બાકી હોય અને નાનીના લગ્ન થઈ જાય તો પછી સમાજમાં પણ એમ કહે કે મોટી દીકરીમાં કાંઈક ખામી છે. હા, એ જ ને. અને મારામાં કોઈ ખામી હોય એવું તો નહીં, નથી લાગતું. હા હા. પણ તમને એ વાતની તો ખબર જ હશે ને કે દામિનીનું પહેલાં અફેર હતું. કદાચ એણે દેવાંગને વાત કરી હશે, કારણ કે એ જે રીતે કહે છે ને કે એ દેવાંગને ખૂબ જ પ્રેમ કરે છે, એ રીતે તો એણે દેવાંગને બધી જ વાત કરી દીધી હશે. ફેર કાંઈ સમજાણું નહીં. એને પેલા બીજી અફેર હતું એમ? અફેર મીન્સ કે એ કોઈ છોકરાને પ્રેમ કરતી હતી અને એણે એની સાથે દગો કર્યો અને એના લીધે જ કરીને દામિની સુસાઇડ કરવાની હતી. આ બધી વાત. અરે, આવી વાત તો મને દેવાંગે કાંઈ કરી જ નથી. સોરી, જો મારાથી ભૂલથી આ વાત તો થઈ ખોટું ગઈ. કહેવાય ને. આવડી મોટી વાતને મારાથી છુપાવી. અરે પણ કદાચ દેવાંગને જ આ વાતની નહીં ખબર હોય. એટલે જો હા, આપણી વચ્ચે જે વાત થઈ છે ને એને અહીંયા જ ભૂલી જાઓ.
મેં તમને આવી કોઈ વાત કરી જ નથી, કારણ કે જો આ વાતની દામિનીને ખબર પડશે ને તો ઘરમાં મોટો ઝઘડો થશે. એના કરતાં મારાથી તમને ભૂલમાં કહેવાઈ ગઈ ને એ વાતને પ્લીઝ તમે ભૂલી જાઓ. ના ના, એ વાત હાશી, પણ તમે પણ તમારી જગ્યાએ હાસા જ છો ને, અને સત્ય વાત હોય ને એ કહેવામાં કાંઈ જરી કાંઈ ખોટું ન કહેવાય. સમજ્યા તમે? અને આ વાત તો તમે કરી એ બહુ સારું લાગ્યું મને, કારણ કે આ વાત કદાચ લગ્ન પછી ખબર પડે ને તો પછી શું થાય કાંઈ નક્કી ન કહેવાય. હે જ ને. અને તમને ખબર છે અત્યારે એની ટ્રીટમેન્ટનો ખર્ચો કેટલો આવે છે? એટલે ખાસો એવો એની દવા અને મેડિસિનની પાછળ અમારે ખર્ચો થાય છે. એની ટ્રીટમેન્ટ ચાલે છે. તમને કહું ને પેલે સાયકેટ્રિસ્ટની, હા હા, એ કારણ કે એ છોકરાના ગયા પછી ભાન ભૂલી ગઈ હતી. જાણે કે જીવવાનું જ છોડી દીધું હતું. પણ અમે ધીમે ધીમે કરીને હવે એને સારું તો થવા લાગ્યું છે, એટલે આગળ જતાં એવો કોઈ પ્રોબ્લેમ નહીં આવશે. પણ આ તો મને એમ હતું કે તમને બધી જાણ હશે અને મારાથી બોલાઈ ગયું, એટલે તમે આ બધી વાત છે ને માઇન્ડ પર ન લેતા. હા, પણ માઇન્ડ પર નહીં લઉં, પણ હવે આ વાત જ એવી છે તો મગજમાં રહી તો ખરી જ ને. સાચી વાત છે. મને છે ને મેઇન તો તકલીફ એ હતી કે તમે લોકો વિચારો છો ઘરમાં લક્ષ્મી આવે, પણ ઓલવેઝ એ ડિપ્રેશનમાં રહે છે. એને શું કરવું શું નહીં કરવું એનું પણ ભાન નથી હોતું ક્યારેક. અમે લોકો છીએ તો સાચવી લઈએ છીએ. હવે તમે બે માણસો જોબ પર જાઓ ત્યારે ઘરમાં કોણ, એનું ધ્યાન કોણ રાખશે? આ મોટી બેન હિસાબે મને આ બધી પણ ચિંતાઓ થાય છે. બસ આ જ વાતો તમને શેર કરવી હતી એટલા માટે તમને બોલાવ્યા. પણ જો તમને રિક્વેસ્ટ કરું છું કે તમે આ વાત દેવાંગને કાં તો દામિનીને નહીં કરતા. ના ના, તમે ચિંતા ન કરો, હું કોઈને વાત નહીં કરું. હા, તમારું નામ ક્યાંય નહીં આવે. હા એ જ અને ને, કારણ કે મારે તો તમને થેન્ક યુ કહેવું જોઈએ કે તમે આ વાત કરી. ના ના, થેન્ક યુની વાત નથી. આ તો મને એવું હતું કે તમને ખબર હશે ને મારાથી ભૂલથી બોલાઈ ગયું, પણ એવું કાંઈ નથી. કંઈ નહીં, મારે ફોન આવે છે મમ્મીનો, હું નીકળું. હા ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાય, શું થયું? કોઈની સાથે ઝઘડો કરીને આવ્યો છે કે શું? ના ના, કોઈની સાથે ઝઘડો નથી કર્યો, પણ મને લાગે છે કે હવે કરવો પડશે મારે. કોની સાથે ઝઘડો કરવો છે તારે? અને એ બધું મૂક ને, કેમ છે તું? મારી સાથે ખોટું શું કામ બોલી? હું શું ખોટું બોલી? શેની વાત કરે છે? એક તો તું છે ને ફોન કરીને મને એવું કહે છે કે મારે ઇમરજન્સીમાં તને મળવું છે, એક જરૂરી વાત કરવી છે. હું એ મળવા આવી છું અને ફોનમાં પાછું કહેતોય નથી કે શું વાત કરવી છે. મારી પહેલા તારે એક બોયફ્રેન્ડ હતો, સાચી વાત? હા કે ના સિવાય હું બીજી કોઈ પણ વાત તારી સાંભળવા માંગતો નથી. દેવાંગ, હતો કે નહીં? પણ મારી વાત. હતો કે નહીં? હા. શું કામ ખોટું બોલી? દેવાંગ, જો હું ખોટું નથી બોલી, એમાં એવું હતું કે એ પાસ્ટ હતું અને મને કેવું જરૂરી ન અને લાગ્યું. પાસ છુપાવીને તું તારી રીતે આગળ વધવા માંગતી હતી. મેં પણ તને મારું પાસ તો કહ્યું જ હતું ને કે મારી લાઈફમાં એક છોકરી હતી, મને શું કામ છોડીને જતી રહી, અને અમારી વચ્ચે કેવા કેવા બનાવો બન્યા હતા. પણ દેવાંગ, એ વાત અલગ છે ને આ વાત અલગ છે. એ વાત અલગ નથી. તું તારું પાસ છુપાવીને મારી સાથે રહેવા એટલા માટે માંગતી હતી કે મને સાચી વાતની સમજણ જ ના પડે, અને તું તારી આ બધી ભૂલોને મારી સાથે છુપાવીને આસાનીથી મારી જોડે રહી શકે. પણ દેવાંગ, એનાથી શું ફેર પડે છે? અત્યારે તો આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ ને. તને આ વાત કોણે પ્રેમ કરી? કહેવાય? હા દામિની, આ પ્રેમ કહેવાય? કે જે પ્રેમ એક એવી ખોટા બોલ્યાની દિવાલ ઉપર ટક્યો હોય? જો એવું કંઈ જ નથી, તું મને ખોટી સમજે છે. જો એ પાસ્ટ હતું એનાથી કાંઈ લેવા દેવા નથી. કેમ લેવા દેવા નથી? સુસાઇડ કરવાની કોશિશ પણ કરી હતી ને એના માટે થઈને. તારા માટે એટલો ઇમ્પોર્ટન્ટ હતો કે તને તારો જીવ પણ એ સમયે ભાલો ન લાગ્યો. જો માનું છું કે મેં સુસાઇડ કરવાની કોશિશ કરી હતી, પણ તું જેવી રીતે કહે છે ને એવી રીતે નહીં. તને આવું કોણે કહ્યું? મને કે ને, આપણે એક કામ કર, શાંતિથી બેસી. મારે તારી સાથે ક્યાંય બેસવું નથી અને કોઈ પણ જાતની મારે વાત કરવી નથી. હા, પણ જે વ્યક્તિ મારી સાથે શરૂઆતથી જ ખોટું બોલતું હોય એની સાથે હવે શું બેસીને વાત કરવાનો છું? સોરી, બસ મેં તને આ વાત ન કરી એના માટે આઈ એમ સોરી. અચ્છા, સોરી કહેવાથી તે જે કંઈ પણ ભૂલો કરી છે એ બધી
હા ભૂસાઈ જવાની છે એમ? દેવાંગ શું ફેર પડે છે? માનું છું કે મારી ભૂલ છે કે મેં તારાથી એ વાત છુપાવી, પણ હવે શું? હવે તો તું ને હું સાથે છીએ, એને ઘરે વાત કરી દીધી છે, આપણી સગાઈ થવાની છે. નથી સગાઈ કરવી મારે તારી સાથે. મારે કોઈ સગાઈ તારી સાથે કરવી નથી. દેવાંગ શું બોલે છે? અરે જે છોકરી મારી સાથે ખરા દિલથી વાત ના કરી શકતી હોય એની સાથે મારે આખી લાઈફ કાઢવાની છે. અને કાલે ઉઠીને ફરી પાછો એ છોકરો તારી નજર સામે આવ્યો તો તું ફરી પાછી એના માટે જીવવાને મરવા તૈયાર થઈ જશે? એવી કોઈ વાત નથી. તું મારી વાત હવે સમજવાની રમત છે કોશિશ તારી કર. માટે આ બધી. તારી માટે રમત છે કે તું ખોટું બોલીને કોઈ વ્યક્તિને પામી લઈશ, પણ મારા જેવા છોકરા માટે નહીં. મેં મારું પાસ્ટ, મારું ફ્યુચર, મારું પ્રેઝન્ટ બધું તારી સામે મેં મૂક્યું હતું ને. મેં કહ્યું હતું ને કે પણ હું યાદ કરવા નહોતી માંગતી એ વાત. મારી વાતને યાદ નહોતી કરવી એટલે મેં તને વાત ન કરી. જો પ્લીઝ સમજવાની કોશિશ કર. હવે તો અત્યારે તો હું તને પ્રેમ કરું છું ને, તો શું ફેર પડે છે કે ભૂતકાળમાં હું કોને પ્રેમ કરતી હતી, શું હતું શું નહીં. જો તું ગુસ્સે છે મને ખબર છે, પણ છોડ ને એ બધું. હું એ જ કહું છું, છોડને આ બધું. આમ પણ મારા ગયા પછી તને કોઈ ત્રીજો મળશે, હા, એને પણ તું આ તારું પાસ કંઈ કહેતી નહીં. એની સાથે પણ આવી રીતના જ રહેજે, હરજે ફરજે, મોજ મજા કરજે. અને પછી જ્યારે લગ્ન કરવાનો સમય આવે ને ત્યારે આવી રીતના એની સામે પણ આ પાસ્ટ રજૂ કરજે, એટલે ખબર પડે તને. હા તો પણ મેં સોરી કહ્યું ને. તું તો મને જે સજા આપે ને એ મને મંજૂર છે. બસ સજા તને આપી ચૂક્યો છું. મારે તારી સાથે રહેવું નથી. દેવાંગ આવું ન આજથી કર ને. બ્રેકઅપ. જો હું તને પ્રેમ કરું છું, તું આવી રીતે મારી સાથે બ્રેકઅપ ન કરી શકે. તો હું કેવી શું રીતે કરીશ? બ્રેકઅપ તને કરું? બોલ ખબર છે ને. ને ના કે ના તો હું શું કરું હું? ના ના તો શું કરું હું? હે? પણ તારા વગર નથી રહી શકતી ને. તું પ્લીઝ સમજવાની કોશિશ કર. જે હવે ભૂલી જા ને. મેં કહ્યું ને કે તું બીજી જે પણ સજા આપીશ ને મને મંજૂર છે, પણ પ્લીઝ આવું ન કર. ભૂલી જવા જ માગું છું તને. મારે એવી છોકરી મારી લાઈફમાં જોતી જ નથી કે જે છોકરી ખોટી રીતે મારી સાથે રહેવા માંગતી હોય. સ્ટ્રેસમાં હતી, હા એન્ઝાયટી ફીલ કરતી હતી, એટલા માટે થઈને તે મારો સહારો લીધો કે જેથી કરીને આમાંથી બહુ સારી રીતે સરળતાથી બહાર આવી શકે. હા, અને હવે જ્યારે સાચી વાતની ખબર પડી છે ત્યારે મારી આગળ આ બધું નાટક કરે છે. દેવાંગ હું કોઈ નાટક નથી કરતી. આજથી બ્રેકઅપ. કોઈ કોલ કે મેસેજ ના જોઈએ મને. દેવાંગ સમજવાની ભૂલથી પણ કોશિશ નહીં કર. કરતી. દેવાંગ પ્લીઝ. સોરી. બસ આમાંથી ઊંચા આવતા નથી. આ તને ઓલા 3 છોકરા બતાવ્યા, તું કે ફોટા મોકલજો, તને ફોટાય બતાવ્યા, એ કેટલું કમાય છે, હું છે, બધુંય બતાવ્યું, તોય તે એકે માટે હા પાડી. અને આવે છે ને મોઢા પર પાકટ આવવા માંડી છે. પણ બા તમે નહીં જોયા ફોટા? કેવા દેખાય છે? 3માંથી એકે મારા લાયક નથી. જરાય ગમ્યો નહીં મને એક પણ. હવે તમે હું નવી વાત લઈને આવ્યા? બા બધું પૂરું થઈ ગયું. એટલે સમજી નહીં? બા દેવાંગને બધી ખબર પડી ગઈ. અરે પણ હું ખબર પડી ગઈ કે સગાઈની તે હા પાડી દીધી એમ? આદિ વિશેની વાત. આદિ વિશેની વાત? પણ આદિ વિશેની વાત એને કેટલો વખત થયો, અને એ વાત દેવાંગને કેવી રીતે ખબર પડે? કોણે કીધું હોય એને? એ જ ને કે દેવાંગને આદિ વિશેની બધી માહિતી કોણે આપી હોય? મને નથી ખબર. મેં પૂછ્યું એને, પણ એને મને જવાબ ન દીધો. બહુ જ ગુસ્સામાં હતો. મારી કોઈ વાત સાંભળવા કે સમજવા તૈયાર નથી. તમને ખબર છે બાપ, એણે મારી સાથે સંબંધ પૂરા કરી નાખ્યા. શું? આટલી અમથી વાતમાં સંબંધ પૂરા થઈ ગયા? કેમ બહુ કહેતી હતી ને સાચો પ્રેમ કરીએ છીએ, ઈ મને કરે છે, હું એને કરું, લગ્ન કરવા, સગાઈ કરી દો. હું જે રોકતી હતી ને એ આના માટે. ક્યારેક કોના મગજ અને મન ફરી જાય ને એનું કાંઈ નક્કી ન હોય બેટા. અને હા, આ તો પાસ્ટની વાત છે. પાસ્ટની વાતને લઈને આ ફ્યુચર થોડી બગાડવાનું હોય. આ તારે દેવાંગને સમજાવવું જોઈએ ને કે તારી સાથે આવું નહીં કરે. સમજાવ્યો એને, પણ એણે કોકે કહ્યું છે કે મેં આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. આ બધી વાત કોણે કરી હશે એણે? અહીંયા સુધીની વાત દેવાંગને ખબર પડી. સરસ, બહુ સરસ. તારો બધો ભૂતકાળ એને ખબર છે. એનો કંઈક ભૂતકાળ તો હશે ને? એ કાંઈ હાવ દૂધે ધોયેલો તો હશે નહીં, તો એની કેમ એકે વાત તારા સુધી નથી આવતી? એણે તો મને બધું પહેલા કહી જ દીધું હતું એને. અને બાપ
તમને ખબર છે ને કે એ વખતે હું કેવી રીતે ટ્રોમામાંથી બહાર આવી હતી, શું વીત્યું હતું મારા પર, શું કર્યું હતું એણે. હા આ બધું એને કેવી રીતે સમજાવું, એટલે મેં આ વાત એનાથી છુપાવી. પણ એને કોણે કીધું હશે? મારી વાત સાંભળ. જેમ દેવાંગે એનો ભૂતકાળ તને કહી દીધો અને તું મન અને મગજથી આવ ચોખ્ખી થઈ ગઈ, તો એમ તારે એને બધું કહી દેવું જોઈએ ને. અને તે ન કીધું એટલે એણે શંકાઓ ચાલુ કરી. આ તો કેવો પ્રેમ સંબંધ છે તમારો. તારે પહેલેથી જ વાત કરી લેવાની હતી. તારી જ ભૂલ કહેવાય આમાં. તે પહેલેથી ચોખ વાત કરી દીધી હોત ને તો અત્યારે કોઈ તકલીફ જ નહોત થાત. મહત્વની વાત એ નથી. મુદ્દો એ છે કે એણે કોણે વાત કરી. કારણ કે મારા ઘર સિવાય, આદિ સિવાય અને એના એક મિત્ર સિવાય કોઈને આ વાતની જાણ નહોતી. તો કેવી રીતે એને ખબર પડી? દામિની, કદાચ આદિએ તો આ બધી વાત નહીં કરી હોય ને દેવાંગને. કે કદાચ તમે તો વાત નથી કરી ને? કેવી વાત કરે છે તું? હું શું કામ વાત કરવાની? અત્યાર સુધી આ વાત આપણા ઘરની બહાર ગઈ છે તો દેવાંગને આ વાત હું શું કામ કરવાની? તે દિવસે જે થયું ને એના પછી મેં આદિનું મોઢું નથી જોયું, ક્યારે એને મળી નથી. તો આ બધું શું કામ કરે? પાછળ વધ્યા તમે એક. બા તો જઈને વાત નથી કરવાના ને તો બીજું કોણ વાત કરે? તે કહ્યું હતું ને કે આદિના એક ફ્રેન્ડને પણ ખબર હતી, તો કદાચ એણે વાત કરી હોય. તું એને શું મળશે આવું કરીને? એ તો તો એને આને શું ખબર. મળશે? આને શું મળશે એવું કહીને તને તારી બેન ઉપર ભરોસો નથી, પણ ઓલા પારકા છોકરા પર ભરોસો છે કે એને કહીને શું મળશે. એ આ દુનિયામાં ઘણા એવા લોકો છે કે બેઉ સાચો પ્રેમ કરતા હોય ને એને બધવામાં રાજી થાય ને એ તમાશો જોવામાં રાજી હોય. જેણે કહ્યું હોય એણે. પણ મારી તો જિંદગી ખરાબ થઈ ગઈ ને. બધાને ખબર છે કે ભૂતકાળમાં શું થયું હતું. એમાં હું ક્યાં વાકમાં હતી? વાંકનો સવાલ જ નથી. તે પહેલેથી વાત કરી લીધી હોત ને તો અત્યારે કોઈ પ્રોબ્લેમ ન થાત. પણ કઈ નહીં, આપણે સમજાવવાની કોશિશ કરીએ દેવાંગને, કદાચ માની જાય. દામિની, હાય. હાય. કેમ છો? બસ એકદમ મજામાં. એકચ્યુઅલી મેં તમને ફોન કરીને એટલા માટે બોલાવ્યા છે કે થેન્ક્સ મારી લાઈફ બચાવવા માટે. જો એકચ્યુઅલીમાં મને ખબર નહોતી કે તમને આ બધી વાત દામિનીએ નથી કરી અને મારાથી ભૂલમાં આ બધી વાત થઈ ગઈ. પ્લીઝ તમે ખોટું નહીં લગાડતા. મારે કંઈ તમારા વચ્ચે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ નહોતો કરવો. ખોટું લગાડવાની વાત જ નથી. તમે તો ઉલટાની મદદ કરી છે કોઈ એવા વ્યક્તિની કે જે વ્યક્તિ કાલે ફરી પાછો દામિનીના હાથે છેતરાવાનો હતો. આમ પણ તમે જ કહ્યું હતું ને કે એ ડિપ્રેશનમાં રહે છે અને ક્યારે કોની સાથે કઈ રીતે વાત કરે કહી ના શકાય. મારી સાથે પણ ઘણીવાર એવું જ થયું હતું. ઘણીવાર ગુસ્સામાં વાત કરતી હતી, ઘણીવાર મને ટોર્ચર પણ કરતી હતી, ક્યારેક તો મને પૈસા પણ માગતી હતી મારી પાસેથી. મને જ નહોતું સમજાતું કે દામિની આવું બધું કરે છે શું કામ. પણ હવે મને સમજાણું કે આ બધું કરવા પાછળનો એક જ હેતુ હતો અને એ હતો પેલો એનો બોયફ્રેન્ડ. હા, એકચ્યુઅલી આદિના ગયા પછી એ ખૂબ જ ડિપ્રેશનમાં રહેવા લાગી હતી અને એની ટ્રીટમેન્ટ પણ શરૂ કરાવી હતી અમે. હજી એ મેડિસિન ચાલે જ છે અને કદાચ મેડિસિન લેવા માટે બી એણે પૈસા માંગ્યા હોય એ મને કંઈ આઈડિયા નથી. પણ થેન્ક્સ, તમે બચાવ્યો છે મને અને આના માટે થઈને હું તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. ક્યાં તમારી બેન દામિની અને ક્યાં તમે? અરે તમે તો તમારી સગી બેન હોવા છતાંય એના માટે થઈને આટલો બધો વિચાર કર્યો. તમે ખરેખર બહુ મહાન છો. હા, સહેલું નથી હોતું આવી રીતે કોઈ પારકા વ્યક્તિને બચાવવો. બસ હવે કેટલી તારીફ કરશો. હા, તો મને લાગ્યું કે કદાચ જો દામિની સાથે તમારા લગ્ન થાય અને તમારા ઘરે આવી જશે તો તમારા લોકોની લાઈફ મુસીબતમાં મુકાશે. કારણ કે હું જાણું છું કે તમે બે ભાઈઓ એકલા રહો છો અને બધું જાતે મેનેજ કરો છો. અને એમાં જો સ્ત્રી પાછી આવી જાય તમારા ઘરમાં તો તમારે તો ઉપાધિ વધી જાય. અને એટલા માટે જ કરીને મને લાગ્યું કે તમને આ વાત જણાવી દેવી જોઈએ. મને સમજાતું નથી કે હું મારા મોટા ભાઈને ઘરે જઈને શું કહીશ. મનમાં એમ થાય છે કે મારા મોટા ભાઈને જે મેં સપનાઓ બતાવ્યા હતા, જે વાતો કરી હતી,
બધી વાતો હવે ખોટી પડશે. આમ પણ જો કદાચ મને તમારા જેવી છોકરી મળી હોત ને તો વધારે સારું હતું, કે જે હોનેસ્ટ હોય, જે સામેવાળા વ્યક્તિના ભાવો સમજતી હોય. અરે તમે તો મારા કંઈ નથી, છતાંય મારા માટે થઈને આટલા વિચાર કરો છો, મારા પરિવારનો વિચાર કરો છો. અને દામિની તો મારી સાથે પ્રેમનું નાટક કરીને ક્યારેય મારો વિચાર ના કરી શકી. સાચું કહું ને તો મને પણ તમે પસંદ છો. એટલે કે મારા લગ્નની પણ વાત ચાલે છે ને ઘરમાં, તો હું એ જ વિચારતી હતી કે મને કોઈ તમારા જેવો છોકરો મળે ને તો લગ્ન કરી લઉં. ખરેખર મતલબ તમે મને યોગ્ય સમજો છો? કેમ નહીં? શું કમી છે તમારામાં? કમી મારા બહેનમાં છે, તમારામાં નહીં. અને એના લીધે જ તો તમે આ તકલીફમાં છો. અને તમારી આ તકલીફ હું જોઈ નથી શકતી. જો વધારે તો ના કહી શકું, પણ મને તમે ગમો છો. જો તમને હું પસંદ હોઉં તો હું તમારી સાથે લગ્ન કરવા અરે તૈયાર કેમ છું. નહીં? હા, મને પણ તમે ગમો છો, બધી રીતે બરાબર છો. અને આમ પણ દામિનીના ગયા પછી મારી પાસે બીજો કોઈ ઓપ્શન પણ નથી. મારે જલ્દીથી લગ્ન કરવા પડશે, કારણ કે મારા મોટા ભાઈને મેં વાયદો આપ્યો હતો એ પ્રમાણે હવે સમય બહુ નજીક આવી ગયો છે. માટે હું પણ તમારો વિચાર કરીશ. એવું હોય તો આપણે થોડો સમય એકબીજાને જાણીએ, જોઈએ, સમજીએ, પછી આ જગ્યાએ આગળ વધીએ તો. કેમ નહીં? તમે જેમ કહેશો એમ જ થશે. મારે કોઈ ઉતાવળે પગલાં નથી લેવા. આગળ જતાં તમને પાછો કોઈ પસ્તાવો થાય, લાઈક ધામીની સાથે થયો એવી રીતે પાછી કોઈ દુઃખ કે પસ્તાવો થાય ને એવું હું પણ નથી ચાહતી. એટલે તમને જેટલો સમય જોઈએ ને એટલો હું આપવા તૈયાર છું. બસ પણ મારા માટે તમે ખૂબ જ આઈએમપી છો, એટલું યાદ રાખજો. સેમ ટુ યુ. અરે મોટા ભાઈ અહીંયા શું કરો છો તમે? આ પરસોત્તમ કાકાની વાટ જોઉં છું. જો ને ઓલા માસી નથી દેખાતા ને એ નથી દેખાતા, થોડુંક કામ છે ને તે. અરે પણ પરસોત્તમ કાકાને ગઈકાલ સાંજે એમના દીકરાના ઘરે તો ગયા. એવું છે? તો વિપુલભાઈને ત્યાં તો ગયા બે. લે. હું તમને એ કહેવા આવ્યો છું કે હા, તમારે કામનું કેમ છે અત્યારે? આમ તો હાલ્યા કરે હવે. હા તો જો મારે તમને રિલેટેડ જ વાત કરવાની હતી કે હમણાં મારી ઓફિસમાં જગ્યા થઈ છે, અને જો તમે સાથે આવશો ને તો બંને ભાઈઓ સાથે ગોઠવાઈ જઈશું. થોડો સમય હું તમારામાં ધ્યાન આપીશ અને તમને શીખવાડી પણ દઈશ. હા, અંગ્રેજીને એવું ઓછું ફાવે છે, ખબર છે ને. આ થોડું ફાવે તું પછી બધું. મોટા ભાઈ થોડા દિવસ એવું લાગે, પછી બધું મોટે થઈ જાય કે આના પછી આ શબ્દ, આના પછી આ શબ્દ હોય એટલે એનો મિનિંગ આ જ હોય. અને આમ પણ તમારી બાજુમાં ને તમારી સામે હું જ બેઠો હોઈશ ને તો હું તમને બધું શીખવી દઈશ. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો કાંઈ વાંધો નહીં. તો હાલને હું આવે. અરે તમને બીજી પણ એક ખાસ વાત કરવી હતી. હા, બીજી કઈ વાત બોલ ને. મારા પ્રેમ પ્રકરણ વિશે. રહેવા દે. હવે આપણે છે ને સમજો એ છોકરીમાં પડવા નથી થતું, સમજો તું. કારણ કે આવી બધી વાત હોય ને એ એણે છુપાવી. આ તો ભલું થાય એની બેનનું કે એણે બધી વાત કરી, નકર આપણે હેરાન થઈ જાત. હા ભાઈ, હું ધામિનીની વાત નથી કરતો. ધામિનીને તો મેં મારી લાઈફમાંથી કેટલાય દિવસે એક્ઝિટ કરી દીધી છે. સમજો તો આટલા દિવસમાં તે બીજી પટાવી હોતી લીધી, પ્રેમ કરવા વાળી ગોતી લીધી. વાહ. એના કરતાં સારી છે હે અને એના કરતાં યોગ્ય છોકરી છે. અને એ બીજું કોઈ નહીં પણ એની બેન ફાલ્ગુની જ છે, જેને તમે મળ્યા હતા. તમને જેણે વાત કરી હતી ને એ છોકરી બહુ સારા મનની છે. અને એણે જ મને કહ્યું કે એ મારી સાથે રહેવા માગે છે, અમે લોકો આગળ વધી શકીએ. તો તમે જ કહો ને, એમાં મેં શું ખોટું કર્યું? જે વ્યક્તિએ મારા માટે થઈને આટલું કર્યું હોય, શું હું એની સાથે એના પ્રેમમાં ભાગીદાર ના થઈ શકું? અરે
થઈ શકે ને, પણ એની બેન જ પાછી કાંઈ હળ નથી પૂછતી. એના પરિવારમાં આમ તારી લાગણી ગયા જન્મની છે. આ એની બેનને ખોટું બોલી અને આ પાછી એની બેન જ તને મળી, તો આમાં વિચારવા જેવું તો ખરું ને. હે ખબર નથી કે સંબંધ કયા જન્મનો હશે ને કયા જન્મનો નહીં, પણ એટલું જરૂરથી જાણું છું કે દામિનીએ દગો કર્યો, પણ એની બેને નહીં. એની બેને મારી સામે બધી સચ્ચાઈ મૂકી. હવે સખી બેનનું ઘર તૂટતું હોય એવું કોણ કરે? પણ છતાંય આણે આપણને મોટાભાઈ સાચી વાત કહીને બચાવ્યા છે. કાલે ઉઠીને પેલો છોકરો દામિનીની સામે આવ્યો હોય તો પછી દામિની તો નવના થેર કરે, પછી આપણે શું કરવાનું? એના માટે સારું થયું કે યોગ્ય સમયે આપણને બધી વાતની ખબર પડી, એટલે અને મને પણ આવી રીતે બીજું સાથીદાર પણ મળી ગયો. હા, પણ એ લગ્ન માટે આમ રાજી હોય 100% છે. હા, અને આજે જ આપણે એની ઘરે પણ જવાનું છે, એવું છે? તમે અને હું. કાંઈ વાંધો નહીં, મારે થોડુંક કામ પતાવી નાખું પછી જાવી. બરોબર. હવે એક કામ કરો ને, હા, તમે રહેવા દો, હું મારી રીતે વાત કરી આવું. એવું લાગે તો મને ફોન કરજે, તમ તારે હું આવી જાય. હા, કાંઈ વાંધો આવે એમ હોય તો મને કહેજે તમ તારે. આમ પણ થોડો ઘણો વાંધો તો આવશે જ, કારણ કે એક તરફ જૂની પ્રેમિકા હશે અને બીજી તરફ મારા ભવિષ્યમાં થનારી મારી પત્ની. એટલે હું તમને સાથે લઈ જવા નથી માગતો, કદાચ ત્યાં માથાકૂટ થાય અને કંઈ બીજી કોઈ વાતો થાય તો એ સારું પણ ના લાગે. અને હું નથી ઈચ્છતો કે કોઈ તમને કંઈ કહે. માથાકૂટ થાય એવું છે ને આપણે જિંદગીમાં છે ને કાંઈ કરવું જ નથી, સમજો? હો, એટલે કાંઈ ચિંતા નહીં કરતો. તું કહેતો હોય તારે આવે તમ તારને, તું કહેતો નહીં આવું. ના ના, જરૂર નથી, હું મારી રીતે વાત કરી લઈશ. આમ પણ એ છોકરી મારી સાથે છે તો મને ચિંતા કરવાની શું જરૂર છે? ચાલો હવે આપણે ઘરે જઈએ કે હજી અહીંયા રાહ જોવી છે? હાલ હાલ. બરાબર સાફ કરજે. મહેમાન આવે છે ને? કોણ આવે છે? કેમ તને નથી ખબર? મને નથી ખબર કોણ આવે છે. મને જોવા માટે છોકરાવાળા આવે છે, તને નથી ખબર? તો સારું કહેવાય ને, તો તારે કામ કરવું જોઈએ. હાલ, જોયું ને, આ તારે કામ ન કરવું પડે ને એટલે નાટક ચાલુ. સાંભળી લીધું મેં કે તને છોકરો જોવા આવે છે. ઠીક છે, જા હવે. હા હા, તને જલન થતી હશે ને? મને શું કામ જલન થાય? તને છોકરો જોવા આવે છે તો થાય જ ને, કારણ કે સગાઈ તારી થવાની હતી, એની જગ્યાએ ઊંધું થઈ ગયું. હવે મારી સગાઈ થવા જઈ રહી છે. તું મારી બેન છે, મારી દુશ્મન નહીં. માનું છું કે આપણા બંને વચ્ચે ઝઘડા થાય છે, પણ એનો મતલબ એમ નહીં કે હું તારા માટે ખરાબ વિચારું કે ખોટું વિચારું. જો તને જીવનમાં છોકરો મળતો હોય, તું આગળ વધતી હોય તો મને કાંઈ વાંધો નથી. તને છોકરો પસંદ પડે તો હા પાડી દેજે. એટલીસ્ટ બેમાંથી એક બેનના તો લગ્ન થશે ને. પસંદ જ છે, મને એ છોકરો પસંદ જ છે. પણ એક મિનિટ, તે હમણાં એવું કહ્યું કે છોકરો જોવા આવવાનો છે, તો તને કેવી રીતે પસંદ આવ્યો? એટલે કે મેં તો ઓલરેડી પસંદ કરી જ લીધો છે. બસ આ મમ્મી લોકો સાથે વાત થઈ જાય એટલે પતે. એટલે તું લવ મેરેજ કરવાની છે તો એવું શું કહે છે કે છોકરો જોવા આવવાનો છે, ને એમ કે મમ્મીને મળવા આવવાનો છે? હા હા, જે સમજ હોય તે સમજ. પણ એક વાત કહું, તું છે ને એ લોકો આવે ને ત્યારે ગુસ્સો ન કરતી. હા, પણ હું શું કામ ગુસ્સો કરું? તું તો એવી રીતે વાત કરે છે કે જાણે કે મારો બોયફ્રેન્ડ જોવા આવવાનો હોય. ના ના, એમ કદાચ તને એ છોકરો નહીં ગમે અને તને ગુસ્સો આવી જાય એટલા માટે તને સમજાવું છું કે એ આવે ને ત્યારે તું ગુસ્સો ન કરતી. તને ગમે છે ને, જિંદગી તારે વિતાવવાની છે એની સાથે, આખી જિંદગી તારે રહેવાનું છે. હવે છોકરો તને પસંદ આવે ના આવે બધું તારે જોવાનું છે. મારી પસંદથી શું લેવા દેવા છે? અને છોકરો સારો હશે તો મને પસંદ આવી જ જશે. પણ અત્યારથી શું કામ આવું બધું બોલે છે? ના ના, આ તો તને પહેલેથી કહી રાખું ને, કારણ કે પછી મહેમાન આવે અને તું ત્યારે ગુસ્સો કરે તો સારું ન લાગે ને. આ લોકોને કેવું લાગે અને ખરાબ તારું દેખાય. અને તું મારી નાની બેન છે એટલે તને સમજાવવાની મારી ફરજ છે ને. બુદ્ધિ છે મારામાં. તને એવું લાગે છે કે હું બુદ્ધિ વગરની છું, પણ મને એટલી ખબર પડે છે કે મહેમાનોની સામે ગુસ્સો નથી કરવાનો અને ગુસ્સો ના કરાય. પણ ક્યારેક ક્યારેક તું પેલા ડિપ્રેશનમાં જતી રહે છે ને ત્યારે તને ભાન નથી હોતું કે તું કોની સામે કેવી વાતો કરે છે અને શું વાતો કરે છે. એટલા માટે તને પહેલેથી સમજાવી રાખું તો એટલીસ્ટ મારી સગાઈ તો પ્રોપરલી થઈ જાય. દીદી પ્લીઝ એ બધી વાત ના કર. દેવાંગને કેટલી વાર મેં ફોન મેસેજ કર્યા
પણ એ વાત કરવા માટે રાજી જ નથી. હવે તો મેં પણ ઉમ્મીદ મૂકી દીધી છે કે એ મારી વાતને સમજે, મારી સાથે વાત કરે. કદાચ મારા નસીબમાં આ જ લખ્યું હશે. સાચી વાત છે. અને હવે તારે ભૂલી જ જવું જોઈએ. હા, તને કોઈ બીજો સારો છોકરો મળી જ જશે ને. જેમ આદિના ગયા પછી દેવાંગ મળ્યો, હવે દેવાંગના ગયા પછી કોઈ બીજું. એટલે બહુ ચિંતા નહીં કર. પણ મહેમાન આવે ને ત્યારે થોડુંક સાચવી લેજે. બસ એ જ કહેવા માંગુ છું. ઉપાધિ ના કર. હું તારું છે ને સગ પણ તૂટવા નહીં દઉં. જો કોઈને આપણે પ્રેમ કરતા હોય ને આપણાથી દૂર જાય ને તો કેવું થાય ને મને ખબર છે. એટલે હું તારી સાથે એવું નહીં થવા દઉં. આ બધું મેં ફેસ કર્યું છે. હું નથી ઈચ્છતી કે તું પણ ફેસ કરે. અને હું તો તને કહું છું કે હજુ સમજી લેજે, વિચારી લેજે. સમય જોઈએ ને તો લઈ લેજે, પણ કોઈ પણ નિર્ણય છે ને સમજ્યા વિચાર્યા વગર ના લઈશ. ના ના, હું તારા જેવું નહીં કરું. અમે બંને એ બધું સમજી લીધું છે અને વિચારી લીધું છે કે અમારે આગળ શું કરવાનું છે અને શું નહીં. એટલે અમારી ચિંતા નહીં કર. આ તારા જીજુને મળે ને ત્યારે પ્રેમથી સ્માઇલ આપજે, ઠીક છે? અરે વાહ, અત્યારથી જીજાજી? હા, એ છે જ એવા. જોજે, તને જોઈને આંચકો તો લાગશે જ. હા, હું ઓળખું છું એમને? એ બધી પછી વાત. રાહુલ? નહીં નહીં, એ પછી વાત કરશું આપણે. પ્રદીપ. મારું કામ છે, હું જાઉં છું. તો બીજું તો કોણ છે તારા ફ્રેન્ડમાં? કિશન? ના, એ કોઈ જ નથી. તું એને નથી ઓળખતી. મળીને જોઈ લેજે ને કે એ કોણ છે. હા, હવે ચાલ, તૈયારી તો કરવી પડશે ને. ચાલ. હા. હજી આવ્યા નહીં, ફોન પણ રિસીવ નથી કરતા. શું કીધું તું? કેટલા વાગે આવશે? બસ આવતા જ હશે. આવતા જશે. હા, ઉતાવળી ના થા. દેવાંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ. દેવાંગ, તમે મને વિશ્વાસ હતો જ તે કે તું આવીશ, મારી સાથે વાત કરીશ. જો હું છે ને તને બધી જ વાત કરું, બસ તું ખાલી એકવાર મારી વાત સાંભળી લે. મને મારા પ્રેમ પર વિશ્વાસ હતો. બા, મેં કહ્યું હતું ને કે દેવાંગ સમજી જશે. જોયું ને, આવ્યા ને અત્યારે. હું અહીંયા તારી માટે નથી આવ્યો દામિની. શું? હા, મને ફાલ્ગુનીએ બોલાવ્યો છે અને હું એના માટે જ આવ્યો છું. તેથી તે સમજાવવાનું કહ્યું હતું, તે સમજાવ્યો દેવાંગને? હા, સમજાવ્યો ને એને. કેમ દેવા? સોરી બધી દીદી. હકીકત કહી દીધી ને તને, બધું સમજાવી દીધું. એટલે અત્યારે દેવાંગ મને મળવા આવ્યો છે અને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. લગ્ન પણ કરવા માંગે છે અને આ બધું અમારું ફાઇનલ છે. દીદી, તને ખબર હતી ને? મજાક કરે છે. તમે નથી ઓળખતા એને. શું બા, તમે પણ. જો દીદી, આવી વાતમાં તું મજાક ન કર. તને બધી વાત મજાક નથી હોતી દામિની. સાચી વાત છે ફાલ્ગુનીની. આમ પણ તે તો મને દગો જ આપ્યો હતો ને. ફાલ્ગુનીએ એ સમયે મારી હેલ્પ કરી. તારા વિશેની બધી સાચી વાતો મને જણાવી. અને આમ પણ તું પૂછતી જ હતી ને કે આ વાતો તને ક્યાંથી ખબર પડી. તો એ વાત કરનાર બીજું કોઈ નહીં પણ તારી જ બેન છે. એણે જ કહ્યું મને તારા વિશે બધું. એક મિનિટ, તને કહું, આટલા છોકરાઓ બતાવ્યા, બધાયમાં કંઈ ને કંઈ ખામી કાઢીને તું ના પાડતી રહી. એનું કારણ આ હતો? હા, મેં દેવાંગને પહેલી વાર જોયો હતો ને ત્યારથી એ મને ગમવા લાગ્યો હતો અને મેં વિચારી લીધું હતું કે લગ્ન કરીશ ને તો દેવાંગ સાથે. પણ તને ખબર હતી કે દેવાંગ તારી બેનનો પ્રેમી છે, તો તારે કાંઈ વચ્ચે ડીંગલું નાખવાની જરૂર હતી? પણ દામિની સાથે એ રહીને ખુશ નહીં રહેતે. તમને તો ખબર જ છે ને કે દામિનીની પ્રોબ્લેમ શું છે. અને એમ પણ દામિનીએ દેવાંગથી ઘણું બધું છુપાવ્યું છે. હા, ઘણી બધી વાતો છુપાવીને રાખી હતી. ખબર જ ના પડવા દીધી કે એક લફડું હતું અને એ લફડા પછી આ મેડમ તો ડિપ્રેશનમાં પણ ચાલ્યા ગયા હતા. ફાલ્ગુની, સારું થયું કે તે મને બધી વાતો જણાવી. દેવાંગ, મને જે વાતની ખબર પડી છે કે તારો અને દામિનીનો પ્રેમ ચાલતો હતો ત્યારે તે તારો બધો ભૂતકાળ એને કહી દીધેલો. એટલે એણે તારો ભૂતકાળ સ્વીકારી લીધેલો અને એણે ન કહીને કાંઈ ગુનો કરેલો. આ ઉંમરમાં દરેક છોકરા છોકરીનો કંઈક ને કંઈક તો ભૂતકાળ હોય, એ સારો હોય કે ખરાબ હોય તો હોય જ. તો જે કહે એ પવિત્ર.
અને જે ન કહે અને પોતાની જાતને સુરક્ષિત રાખે એ ગુનેગાર. તારે સ્વીકારી લેવાની હતી એને. અને આ શું કર્યું તમે બંને જણાએ? અને તું અત્યાર સુધી છોકરા નથી ગમતા, આ ખામી ઓલી ખામી પેલી ખામી કરીને તે બધાને જતા કર્યા અને તું આની હારે રમત રમતી રહી. હું એની સાથે રમત નથી રમતી. રમત જ રમી છે તું. હું દેવાંગને પ્રેમ કરું છું બા. કેમ? તમને તમારી દીકરીનો પ્રેમ દેખાતો હતો અને અત્યારે મારી વાત આવી તો હું રમત કરું છું એમ કહો છો તમે? એની વચ્ચે થાંભલો બનીને ઊભી ને મને એની સામે વાંધો જ. બાકી કોઈ પણ છોકરા સાથે પ્રેમ કર્યો હોત ને તો હું બંને છોકરાઓને સ્વીકારી લેત. રમત તો દામિની રમતી હતી. નામ પણ હવે રમતથી હું આઝાદ થયો છું. માટે મને હવે કોઈની પરવા નથી. હું ફાલ્ગુની સાથે જ લગ્ન કરીશ. કરી લેજે. તને મારી બેને એ તો કહ્યું કે હું કોઈને પ્રેમ કરતી હતી, ડિપ્રેશનમાં હતી, મરવાની કોશિશ કરી હતી, પણ એ શું કામ કરી હતી એ તને કહ્યું? પણ એના પ્રેમમાં કે એણે જે કર્યું એના લીધે. શું કર્યું હોય હવે? પ્રેમમાં હોય તો કદાચ સાથે લગ્ન કરવાની ના પાડી હોય છેલ્લા સમયે. એ બધી વાતનો હવે કોઈ મતલબ નથી. જો બા, દેવાંગ મારી સાથે લગ્નની વાત કરવા આવ્યો છે તો એ વાત કરીએ આગળ. હું તારા જેવી નથી. કરી લેજે લગ્ન. તારી વચ્ચે નહીં આવું. તને ડર છે ને કે કદાચ હું હકીકત કહી દઈશ તો દેવાંગ તારી સાથે લગ્ન નહીં કરે. લગ્ન નહીં કરે? કેમ? એવી તે વળી શું વાત છે કે હું ફાલ્ગુની સાથે લગ્ન નહીં કરું? હું એને પ્રેમ કરતી હતી. નાદાન નથી. એને સમજી ન શકી કે એના ઈરાદા શું છે. હી વોઝ અબ્યુઝ મી. બ્લેકમેલ કરતો હતો, હેરાન કરતો હતો. એકવાર એક હોટલમાં બોલાવ. શોભ, મેં એને પ્રેમ કર્યો હતો પણ સામે એણે નહોતો કર્યો. મારા જેવી બીજી ઘણી છોકરીઓ હતી. અવારનવાર મારી પાસે પૈસા માંગતો હતો. તને બદનામ કરી નાખીશ, આવું કરી નાખીશ. ઘણી ટોર્ચર કરી છે મને. રસ્તા વચ્ચે ગમે ત્યારે મારા પર હાથ ઉપાડી લેતો હતો. કરી છે. અને એટલે જ હું ડિપ્રેશનમાં હતી. એનાથી કંટાળીને મેં આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. દામિની, મારા સુધી જે વાત પહોંચી છે એ આવી નહોતી. મને તો એવી વાત મળી છે કે તું એ છોકરાને બ્લેકમેલ કરતી હતી, એની પાસેથી રૂપિયા પડાવતી હતી અને જ્યારે છોકરો જતો રહ્યો ત્યારે તું ડિપ્રેશનમાં આવી ગઈ હતી. મને તો ફાલ્ગુની આવી જ વાત પહોંચાડી હતી. પૂછને ફાલ્ગુનીને, તારી સામે જ બેઠી છે. ફાલ્ગુની તે જ કહ્યું હતું ને મને આ બધું. અરે પણ દામિનીએ પણ અમને બધાને આ બધી વાત નહોતી જણાવી. એણે પણ આવું જ કહ્યું હતું કે તું વાત ના ફેરવ ફાલ્ગુની. તે મને કહ્યું હતું કે આ બધી વાત તને દામિનીએ જ કરી છે. નહોતું કહ્યું. હું કઈ હાલાતમાં હતી એ તને ખબર છે. શું કામ? ખાલી એક છોકરા માટે? તે એટલા વર્ષ સાથે કાઢ્યા છે મારી. તારી સગી બેન છું. લોહીનો સંબંધ પણ ના જોયો તે. ફાલ્ગુની, તારા ઉપર મને આવી ઉમ્મીદ નહોતી. અરે મને તો એમ લાગ્યું કે તું મને ખરાબ સમયમાંથી બહાર કાઢવા માટે આવી છે. છો દેવાંગ, મને સાથ સહકાર આપી રહી છે, પણ તું સગી બેનની સોતન બનવા નીકળી હતી. પણ હું તને સાથ જ આપું છું ને. હું તને બહુ જ પ્રેમ કરું છું. વાર્તા બનાવીને. દામિની કરતાં પણ વધારે. તું સમજ ને. બસ આ જે બધું કર્યું મેં તને મેળવવા માટે, તને પામવા માટે કર્યું. બીજો મારો કોઈ ઈરાદો નહોતો. છો દેવાંગ, આ બધાની વાતને ભૂલી જા. જે પણ થઈ ગયું હું પણ ભૂલી જઈશ. ખોટા વ્યક્તિઓ મને ક્યારેય પસંદ નથી. તું જ વિચાર કર ને. દામિનીએ મારી સાથે એક સત્ય છુપાવ્યું હતું તો એના માટે થઈને હું એને છોડી શકતો હોય તો તું ખોટું બોલીશ તો તારી સાથે કેવી રીતે રહી શકું? તું જ કે ને મને. છો ને દેવાંગ, પણ આપણે બંને તો એકબીજાને પ્રેમ કરીએ છીએ ને. લગ્ન સુધીની આપણે સપના જોઈ લીધા છે. હવે તું આવી વાત નહીં કર. એ આને બી પ્રેમ જ કરતો હતો પણ એણે પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે વાત છુપાવી અને તે ખોટી વાર્તા બનાવીને આ બંનેના પ્રેમની વચ્ચે આવી. બા, છોડો ને. બંને મારા પોતાના છે ને બંનેને એટલો પ્રેમ કરું છું પણ હું તમારા બંનેનું મોઢું જોવા નથી માંગતી. હવે દામિની છો, સોરી. આજ પછી ક્યારે મને યાદ નહીં કરતી. દેવાંગ પ્લીઝ, જો આવું નહીં કર. દેવાંગ, રમી લીધું? ભોગવો, કરો પસ્તાવો.